ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા વાર્ષિક સાધારણ સભા આજ રોજ મળી હતી। ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની વાર્ષિક સાધારણ સભા આજરોજ મળી હતી। ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેંક દ્વારા સભાખંડ ખાતે ચેરમેન અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભા આજરોજ મળી હતી, જેમાં વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા, રિપોર્ટ, સરવૈયો અને નફાખોટના હિસાબો થતાં નફાની વહેંચણી મંજૂર કરવા, બેંકના ઓડિટરની નિમણૂક અને તેમનું મહેનતાણું નક્કી કરવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ વાર્ષિક સાધારણ સભામાં મેનેજિંગ ડિરેક્ટરો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સભાસદોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। નમસ્કાર। આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 119 વર્ષ પછીની આ સાધારણ સભા હતી। 120 વર્ષમાં પ્રવેશ થાય છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની હંમેશા માટે ચઢાવ ઉતાર આવતો રહેતો હોય છે, પણ મને ગર્વ સાથે હું કહીશ કે મારા 27 વર્ષના શાસનની અંદર આજે NPA 0% છે, ગ્રોસ ખાલી 5.5% છે। ભરૂચ જિલ્લાના ખેડૂતો દેવામાંથી મુક્ત થયા છે અને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહની દૃષ્ટિકોણથી આ સહકારી પ્રવૃત્તિને ખૂબ મોટો વેગવાન બનેલું છે। કોઈ પેટ્રોલ પંપ રાખે છે, કોઈ દવાનો સ્ટોર રાખે છે, કોઈને પણ કોઈ પણ સુવિધા આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ રિઝર્વ બેંક, રાષ્ટ્રીયકૃત બેંકની જેમ તમામ સુવિધા આપવાનું કામ કરે છે। સૌ પ્રથમ તો સફળતાની અંદર જ્યારે 27 વર્ષ પહેલાં બેઠો ત્યારે અહેમદ પટેલ સ્વર્ગસ્થ થઈ મને બેસાડેલો અને પછી મારું જતન જો કોઈએ કર્યું હોય, મારી બેંક 38 કરોડ રૂપિયાની ખોટમાં હતી અને તેવા સંજોગોની અંદર આ દેશના વડાપ્રધાન, તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ, ભૂપેન્દ્ર ચુડાસમા, દિલીપ સંઘાણીના સહયોગથી આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઊભી કરી અને એમનો સહયોગ ખૂબ સહયોગ રહ્યો છે। ખેડૂતોની એમને ચિંતા કરી છે, ભાજપ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે, ખેડૂતોને તાકાત આપી છે, ખેડૂતોને માત્ર વાત નહીં માત્ર સહાયો પહોંચાડવાનું કામ કરેલું। અહેમદ પટેલ સાહેબે જ્યારે મને બેસાડવા આવ્યા, આ બેંકના પણ ડિરેક્ટર હતા, એમને કહ્યું કે 38 કરોડનો કાંટાનો તાજ તને પહેરાવું છું, પણ મને વિશ્વાસ છે કે તું સફળ સુકાની તરીકે કામ કરશે। અને જો હું સફળ સુકાની ત્યારે જ બન્યો કે મારા પારિવારિક ભાઈ, દેશનો ગૃહમંત્રી, સહકારી મંત્રી અમિત શાહ અને મોદીજીના કારણે હું આજે જે છે મારી બેંકનો વિકાસ, એ વિકાસ આજે દેવા વગર આજે હું 56 કરોડ રૂપિયા જ્યારે હું ઇન્કમ ટેક્સ ભરતો હોય, 68 કરોડ હું ખેડૂતોને રાહત આપતો હોય, ત્યારે મારા ઠાપણની પણ ચિંતા કરી છે, મેં મારા ગ્રાહકોની પણ ચિંતા કરી છે। આજે આ ડિસ્ટ્રિક્ટ બેંક પોતાના મકાનો 19 મકાનો પોતાના હું આવ્યા પછી હું કરી શક્યો છું, એનો મને આનંદ છે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ મંડળીઓ આજે કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ અમિત શાહજીએ કરેલું છે અને બેંકની જેમ ડિસ્ટ્રિક્ટ બેંક, કોઓપરેટિવ બેંક જેમ, રાષ્ટ્રીયકૃત બેંક જેમ, એ અમિત શાહજીનો એક મંત્ર છે કે મારી મંડળીઓ પણ સક્ષમ બને, CBS થાય અને આજે 332 લોકો રોજનો રોજ વ્યવહાર કોમ્પ્યુટરાઇઝ કરી રહ્યા છે।